લો બોલો. ઓલા માયા આહિરના સમર્થનમાં અત્યારે કલાકારો આવ્યા. આ બધા ગુલામ કલાકારો અત્યાર લગન ચા હતા. બિજરાદાન ગઢવી, સાંઈરામ દવે, રાજભા ગઢવી, કીર્તાદાન ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખાવડ, જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, રશ્મિતા રબારી, પરેશદાન ગઢવી, સાગરદાન ગઢવી, રાજદીપ બારોટ, પૃથ્વી રબારી, આ બધા ગુલામ કલાકારો અત્યારે લગન ચા હતા. આ તમારા બાપ માયા આહિરે શું કીધું એ તમને ખબર હે? એ એવું બોલ્યો તો કે જ્યારે પોતે ટેક્સ ભરતા હોય તો એટલે અકલ મઠાવો, જ્યારે કોઈ પણ પુરુષ કોઈ પણ નાનો છોકરો જન્મે ને ત્યારનો એ ટેક્સ ભરવાનું ચાલુ કરી દે. એ જ્યારે જન્મી અને ઓલી નાની ચડ્ડી પહેરે ને સી કરવા માટે એનું પણ એ ટેક્સ ભરતો હોય. અકલ મઠાવો. અને તમે ભૂંડ ભક્તો, ભાજપના દલાલો, લુખ્ખાઓ, તમે અત્યાર લગન બધા ક્યાં હતા? અત્યાર લગન ખેડૂતોના સમર્થનમાં તમે એ કંઈ ના બોલ્યા. તમે રાત દિવસ જેના થકી તમે પેટ ભરો છો, જે રાત દિવસ મહેનત કરી અને જે અન્ન પકવે છે અને એ પેટ એ અન્ન તમારા પેટના ઓઝરા તમે ફોડો હો, એના સમર્થનમાં ના બોલ્યા. અને જેવું કલાકારનું આવ્યું એટલે તમને બળતરા મિલી, તમને બરસ્યું વાગી. તો આ તમારો બાપ સાચું ખોટું બોલે એના વિશે બોલો. આ માયા આહિર ભાજપનો માત્ર દલાલ હે, ભાજપનો માત્ર ગુલામ હે. એ એવું કે ટેક્સ કોણ ભરે? એના બાપા બધા ટેક્સ જ ભરે. તો અત્યાર લગન તમને બધા કલાકારોને એક આંદોલન કરવાનું ના ઉજ્યું. અત્યારે તમને એક ખામટી સળ ઉપડી છે. હે ગુલામો નકરા હાલી નીકળ્યા હો. ખરેખર મિત્રો સાચું લાગે ને તો બને એટલો વિડીયો શેર કરો. આ દરેક કલાકારો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. દરેક કલાકારો ગુલામ નથી હોતા. આકા ભાગ ગઢવી ખેડૂતના સમર્થનમાં આવ્યા તો બીજા ચમ કોઈ લાયા? અકલ મઠાવો, હે શરમ વગર ના હો.